કંડલા પોર્ટ ક્રીક વિસ્તારોમાં દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો આ સાથે પોર્ટની નજીકના વિસ્તારોમાં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી છે। તો સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો પોર્ટની નજીકના વિસ્તારોમાં દબાણ કરાયા હતા તેને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કંડલા પોર્ટ ક્રીક વિસ્તારોમાં દબાણો હતા તેને દૂર કરવામાં આવ્યા છે। આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। સંવેદનશીલ વિસ્તારોમાં દબાણ જે કરવામાં આવ્યા હતા તેને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને કામગીરી કરવામાં આવી છે। સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। અનેક વિસ્તારોના દબાણ દૂર કરવામાં આવ્યા। કંડલા પોર્ટ ક્રીક વિસ્તારોમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। આ સાથે જ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। બીજી તરફ પોર્ટની નજીકના જે આસપાસના વિસ્તારો છે ત્યાં વહેલી સવારથી જ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને તેની સાથે દબાણ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી છે। તો પોર્ટની નજીકના વિસ્તારો છે જ્યાં દબાણ કરવામાં આવ્યા હતા, હાલ સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને કાર્યવાહી કરવામાં આવી છે। બીજી તરફ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં લઈને પણ કામગીરી કરવામાં આવી છે। તો ચિરાગ કોરડિયા રેન્જ આઈજી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જી, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હાલ દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે, આ મુદ્દે આપનું શું કહેવું? સવારે 6 વાગ્યાથી કંડલા પોર્ટ ટ્રસ્ટ છે કંડલા ખાતે એની આસપાસ ગેરકાયદેસર દબાણો 400 જેટલા હતા એને હટાવવાની કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે શરૂ કરી છે અને એ આજે મોડી સાંજ સુધી ચાલવાનો અંદાજ છે। આશરે 100 થી જેટલા ગેરકાયદેસર દબાણો અત્યાર સુધીમાં હટી ચૂક્યા છે અને આ રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને અને કોસ્ટલ એરિયા હોય કોસ્ટલ સિક્યુરિટીને પણ ધ્યાનમાં રાખીને કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા દબાણ હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને એ કેપીટી સાથે મળીને પોલીસ બંદોબસ્ત સાથે દબાણો હટાવવાની કામગીરી અત્યારે હાલ ચાલી રહી છે। જી, કોઈને તકલીફ ન પડે તે માટે કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે કેમ? એ વ્યવસ્થાઓ તમામ કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે। જી બિલકુલ, અમારી સાથે વાતચીત કરવા બદલ આપનો આભાર। તો આ સાથે પોર્ટની નજીકના જે વિસ્તારો છે ત્યાં દબાણો કરાયા હતા, આખરે તેને દબાણ દૂર કરવામાં આવ્યા છે। પહેલી સવારથી જ આ કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। સવારથી જ જે વિસ્તારો છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને હાલ કામગીરી કરવામાં આવી। લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે પણ કામગીરી કરવામાં આવી છે અને સાથે જ પોર્ટની નજીકના જે આસપાસના વિસ્તારો છે ત્યાં દબાણ હતા, આખરે તે દબાણ દૂર કરવામાં આવ્યા છે। તો કંડલા પોર્ટ ક્રીક વિસ્તારોમાં દબાણ દૂર કરવામાં આવ્યા।